હેલો, વેલકમ બેક. આજથી આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે ચેપ્ટરનું નામ છે શ્રેણી અને શ્રેણી, ઇંગ્લિશમાં કહેવાય સિક્વન્સ એન્ડ સિરીઝ. ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર છે. આ ચેપ્ટર તમારે એનસીઈઆરટીમાં પણ છે, એઝ વેલ એઝ જેડબલ મેન્સ એન્ડ એડવાન્સમાં પણ આ ચેપ્ટર આપણે ભણવાનું છે. બહુ જ સરસ મજાનું ચેપ્ટર છે. આની અંદર અલગ અલગ પ્રકારની શ્રેણીઓ છે, સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, સમાંતર સમગુણોત્તર શ્રેણી, અમુક સ્પેશિયલ કેસ પણ છે, સ્વરિત શ્રેણી છે. ઓહો, આ પણ એક સરસ મજાનો મોટો દરિયો છે જે આપણે શીખવાનો છે. આની અંદર શોર્ટકટ ટ્રીકો પણ છે, જેની મદદથી આપણે એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. એ શોર્ટકટ ટ્રીકો પણ હું તમને આ ચેપ્ટરમાં સમજાવીશ. અને પ્લસ જેડબલ મેન્સ અને એડવાન્સમાં જે એક્ઝામ્પલ્સ પૂછાયેલા છે એ એક્ઝામ્પલ્સ પણ આપણે ડિસ્કશન કરશું. પ્લસ એનસીઈઆરટી ની જે એક્સરસાઇઝ છે, જે સ્વાધ્યાય છે, એ સ્વાધ્યાયનું પણ સોલ્યુશન આપણે આની અંદર જોઈશું. બરોબર છે? તો આ ચેપ્ટર આપણે સ્ટાર્ટિંગથી તમે જો મને ફોલો કરશો તો આ ચેપ્ટર ગેરંટી આપો છો કે તમને આવડી જ જશે. ખૂબ જ ઇઝી, ખૂબ જ સારું, મસ્ત મજાનું ચેપ્ટર છે, શ્રેણી અને શ્રેણી. બરોબર છે? જેને ઇંગ્લિશમાં કહેવાય સિક્વન્સ અને સિરીઝ. હવે ધારો કે આપણે એક પિક્ચર જોવા જઈએ છીએ, તો પિક્ચર જોવા જઈએ અમુક લોકો તો ઓનલાઈન ટિકિટ બુક કરાવે છે, અમુક લોકો ત્યાં જઈને ટિકિટ બુક કરાવે છે. પહેલા તો કઈ ઓનલાઈન ટિકિટ બુક હતું જ નહીં. તો પહેલા લોકો શું કરતા હતા? તો પહેલા લોકો થિયેટરમાં જઈ અને ત્યાં આગળ લાઈનમાં ઉભા રહેતા હતા. લાઈનને આપણે લોકો કહેતા હતા સિક્વન્સમાં આવો, લાઈનમાં રહો, એ રીતે આપણે નથી કહેતા, રાઈટ? સિક્વન્સ એટલે શું છે? શ્રેણી એટલે શું છે? કે એક પછી એક, 1 2 3 4 5, વન બાય વન, બધાનો ક્રમ નક્કી છે. ક્રમ નક્કી છે, જેને આપણે સિક્વન્સ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ તમને અહીંયા આગળ કહું કે ભાઈઓ, અહીંયા મેં લખ્યું છે કે ચિંટુ મિન્ટુ જે છે, એક ચિંટુ છે અને એક મિન્ટુ છે, બે ભાઈબંધ છે જે પિક્ચર જોવા જઈ રહ્યા છે. બરોબર છે? હવે આ મૂવી જોવા જાય છે, તો મૂવી જોવા જાય તો બહુ મોટી લાઈન છે. ઓકે, બહુ મોટી લાઈન છે. તો પછી ચિંટુ જે છે એ મિન્ટુને એમ કહે છે કે ભાઈ જોઈને આપણો કયા નંબર છે. તો ચિંટુ ડાયરેક્ટ શું કરશે? ગણશે. એક પહેલા નંબર પર ભાઈ ઉભા છે, 2 3 4 5 6 7 8 9. ઓહો, આપણો નંબર 10મો છે. રાઈટ? ગણવું પડ્યું એને. 1 2 3 4 5 6 7 8 9 એ રીતે ગણવું પડ્યું એને. રાઈટ? અને અમુક વાર તો એવું હશે કે તમારે ગણવાની જરૂર જ નહીં પડે, કેમ કે આપણી પાસે એનું ઇક્વેશન હશે. બરોબર છે? જો તમને અહીંયા કહું કે શ્રેણી જે છે સિક્વન્સ અને સિરીઝ, સિક્વન્સ જે છે એ સિક્વન્સ એટલે શું? તો કે ક્રમ નક્કી હોય કે આના પછી આ વ્યક્તિ આવશે, આના પછી આ વ્યક્તિ આવશે. વ્યક્તિની વાત કરતા હોય, નંબરની વાત કરતા, ગમે તે વસ્તુની વાત કરતા હોય, પણ ક્રમ નક્કી હોવો જોઈએ એનો. રાઈટ? એને આપણે સિક્વન્સ કહીએ છીએ. હવે એની અંદર હું તમને એક્ઝામ્પલ આપું બીજો, મેથ્સની રીતે એક્ઝામ્પલ તમને બતાવવા જાઉં તો કે અહીંયા આગળ લખું છું કે ભાઈ 1 2 3 4 5 આવી એક સિક્વન્સ છે. રાઈટ? આવી એક સિક્વન્સ છે. હવે તમને ખબર પડી ગઈ કે આ કઈ સિક્વન્સ છે, આ કઈ શ્રેણી છે. તો આ કોની સિક્વન્સ છે? તો કે આ પ્રાકૃતિક સંખ્યાની સિક્વન્સ છે, શ્રેણી છે. તો હવે એમ કહું ભાઈ આમાં 10મા નંબરનો નંબર કયો છે? તો તમે કહેશો ઓહ, બહુ ઈઝી છે, 10. કેમ કે તમને ખબર જ છે કે 1 2 3 4 5 ડોટ કરવા જઈએ આપણે તો 10મા નંબર પર નંબર 10 જ હોવાનો છે. રાઈટ? આમાં આપણે ગણવાની જરૂર નથી કે ભાઈ 1 2 3 4 5 6 7 8 9 અને 10મા નંબરે શું હશે. ક્લિયર થાય છે? બીજો એક્ઝામ્પલ આપું તમને અહીંયા આગળ કે ભાઈ અહીંયા આગળ લખ્યું છે મેં 2 3 5 7 11 13 ... ચલો, હવે આ બંને તમે ઓબ્ઝર્વ કરો. આ બંને વ્યક્તિઓ જે છે, આ બંને એક્ઝામ્પલ જે છે, બંને એક્ઝામ્પલને આપણે ઓબ્ઝર્વ કરવા જોઈએ તો આપણને ખબર પડે હું તમને શું કહેવા એકચ્યુઅલી માંગી રહ્યો છું. હવે આની અંદર જોઈએ તો 1 2 3 4 5, આમાં તમને કહું કે 10મા નંબરનું શું હશે? તો તમે કહેશો 10. હવે આ સિક્વન્સ કોની છે? તો કે આ અવિભાજ્ય સંખ્યાઓની સિક્વન્સ છે, અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી છે. હા, બિલકુલ સાચી વાત છે. જો પહેલો નંબર 2 3 5 7 11 13. હવે તમને આમાં હું એવું કહું કે ભાઈ આમાં 10મા નંબરનો નંબર કયો હશે? તમે ડાયરેક્ટ કહી શકશો? ના. તમે શું કરશો કે ભાઈ 2 3 5 7, પછી આવશે 11 13 17, બરોબર, 23, પછી કયો આવશે? તો કે 29, અને પછી આવશે 31. તમે કહેશો કે 10મા નંબરનો નંબર 31 આવશે આની અંદર. તો તમને આમાં તમારે આંગળીના વેઢે ગણવું પડ્યું. આમાં તમે આંગળીના વેઢે નહીં ગણે છો, તમને ડાયરેક્ટ ખબર પડી જશે. બીજો એક્ઝામ્પલ આપું તો કે આવી રીતે કીધું હોય મેં કે ભાઈ 2 4 6 8 10 12 ... રાઈટ? ક્લિયર? તો હવે તમે આખું કે ભાઈ આમાં 10મા નંબરનો નંબર કયો હશે? તમને ખબર પડી જશે કે આમાં 10મા નંબરનો નંબર 20 હશે. કેમ? કેમ કે આ બેકી સંખ્યાઓ છે. જો 2 4 6 8 10 12. તો આમાં પણ તમારે ગણવાની જરૂર ના પડી, આમાં પણ તમને ગણવાની જરૂર ના પડી.
પણ આમાં તમારે આંગળીના વેઢે ગણવું પડ્યું. કેમ એવું થયું? તો કેમ કે આની અંદર આપણી પાસે આનું ઇક્વેશન છે n, આની પાસે આપણું ઇક્વેશન નથી, આનું સૂત્ર આપણી પાસે નથી, અને આની પાસેનું ઇક્વેશન છે આપણી પાસે 2n. જો આની અંદર ઓબ્ઝર્વ કરો, તમારે 15મા નંબરનું પદ શોધવું હોય, આમાં 15મા નંબરનું પદ તો n ની જગ્યાએ 15 મૂકી દો. આમાં 15મા નંબરનું પદ શોધવું હોય તો n ની જગ્યાએ 15 મૂકી દો, તો 15 દુ 30. તો કે આમાં 15મા નંબરનું પદ શું હશે? તો કે આમાં 15મા નંબરનું પદ 30 હશે, રાઈટ? તો અમુક શ્રેણીઓ એવી છે કે એ શ્રેણીમાં આપણી પાસે સૂત્ર છે, અને અમુક શ્રેણીઓ એવી છે કે જેની પાસે આપણી પાસે સૂત્ર નથી. બરોબર છે? તો અહીંયા આગળ ઇંગ્લિશમાં કહેવા જઈએ, ઇંગ્લિશમાં તો જેની પાસે આપણું સૂત્ર છે, જેની પાસે જે સિક્વન્સ પાસે સૂત્ર છે, જેના મદદથી આપણે ડાયરેક્ટ 15મા નંબરનું, 20મા નંબરનું, 1000મા નંબરનું પદ શોધી શકીએ. જુઓ, આમાં તમને એમ કહું કે આમાં 1000મા નંબરનું પદ કયું હશે, તો તમે ડાયરેક્ટ કહેશો કે 1000. તમને આમાં કહું કે આમાં 1000મા નંબરનું પદ કયું હશે, તમે કહેશો કે 2000. ડાયરેક્ટ ખબર પડી જાય, કેમ કે 1000મું પદ શોધવું હોય તો તમે અહીંયા n ની જગ્યાએ 1000 મૂકશો, અહીંયા પણ n ની જગ્યાએ 1000 મૂકશો. પણ જો તમને અહીંયા વચ્ચેની જે સિક્વન્સ મેં આપી છે, વચ્ચેની જે તમને શ્રેણી આપી છે, એ શ્રેણીમાં તમને કહીશ કે ભાઈ 1000મા નંબરનું પદ કયું હશે, તો 2 વર્ષ નીકળી જશે શોધતા, કેમ કે આની પાસે આપણું સૂત્ર નથી. તો ઇંગ્લિશમાં તમે જોવા જઈએ ને, તો ઇંગ્લિશમાં જેની પાસે સૂત્ર હોય ને, n માં પદ શોધવાનું, nમું પદ એટલે કે 15મું પદ, 20મું પદ, 25મું પદ, એ સૂત્ર હોય તો એને ઇંગ્લિશમાં કહીશું પ્રોગ્રેશન. એટલે આ પ્રોગ્રેશન છે, આ પ્રોગ્રેશન છે, પ્રોગ્રેશન, રાઈટ? આને પણ શું કહેવાય? પ્રોગ્રેશન કહેવાશે, કેમ કે આની પાસે nમું પદ શોધવાનું સૂત્ર છે. બરોબર? આની પાસે હથિયાર છે, ડાયરેક્ટ મારે 50000મું પદ શોધવું હોય તો શોધી શકું, પણ આની પાસે મારે સૂત્ર નથી, રાઈટ? તો જેનું સૂત્ર હોય, n માં પદ શોધવાનું સૂત્ર હોય તો એને આપણે પ્રોગ્રેશન કહીશું. ક્લિયર થઈ ગયું? ગુજરાતીમાં તો આપણે શ્રેણી જ કહીએ છીએ, ગુજરાતીમાં બીજું કઈ નહીં, ફક્ત શ્રેણી. nમું પદ શોધવાનું સૂત્ર હોય કે ના હોય. ક્લિયર થયું? તો જે સિક્વન્સ અને સિરીઝની વાત કરું છું, તો જે સિક્વન્સમાં nમું પદ શોધવાનું સૂત્ર આપણી પાસે હોય એને આપણે પ્રોગ્રેશન કહીશું. ક્લિયર? ગુજરાતીમાં તો આપણે શ્રેણી જ કહીએ છીએ. ક્લિયર થઈ ગયું? હવે ચિંટુ મિન્ટુ ફરવા ગયા હતા, આપણે વાત કરી, પિક્ચર જોવા ગયા હતા, મૂવી જોવા ગયા હતા. હવે એમ કહે કે આ જે સિક્વન્સમાં રહેલા વ્યક્તિ છે એ બધાનો સરવાળો કરો. ધારો કે અહીંયા આગળ મેં લખ્યું છે 1 2 3 4 5. બરોબર? એવી રીતે હું સિક્વન્સ લઉં છું પાછી. આઈ થિંક કે તમને ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ પ્રોગ્રેશન કોને કહેવાય. બરોબર છે? n માં પદનું શોધવાનું સૂત્ર હોય તો એને પ્રોગ્રેશન કહેવાય. સિમ્પલ? ઓકે. ચલો હવે આપણે આગળ જોઈએ બીજું કે આ જે શ્રેણી જે છે, એ શ્રેણીના જે પદો છે, એ પદો વચ્ચે હું પ્લસનું સિમ્બોલ મૂકું, પ્લસનું સિમ્બોલ. એટલે કે એવું જોવા જઈએ કે 5 + 6 + 7 + 8 + 9, બરોબર, +10 ડોટ 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 ડોટ. તો હવે આ જે સિક્વન્સ હતી આગળ મૂકી દઉં, +4 +3 +2 +1. તો આ જે હતી આપણી જે સિક્વન્સ જે હતી, આપણી જે શ્રેણી જે હતી, એ શ્રેણીના જે પદો હતા, એ પદો વચ્ચે મેં પ્લસનું નિશાન મૂક્યું, પ્લસ 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 પ્લસ. તો પ્લસનું નિશાન મૂકું ને તો એને શ્રેણી કહેવાય. એને શું કહેવાય? શ્રેણી. ખાલી પદો હોય ને તો એને શ્રેણી કહેવાય. વચ્ચે પ્લસનું નિશાન મૂકવું તો એને આપણે શ્રેણી કહીશું, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સિરીઝ. બરોબર? સિરીઝનો સિમ્બોલ શું છે? S. એટલે આને આપણે કહીએ S. n. n એટલે શું? તો કે પ્રથમ n પદોનો સરવાળો. અહીંયા n પદ સુધી હોય કે નહીં? n પદ. કયા નંબરનું પદ છે ખબર નહીં, એટલે આપણે n ધાર લીધું. તો પ્રથમ n પદોનો સરવાળો, પ્રથમ n પદોનો સરવાળો. S એટલે શું? તો કે પ્રથમ n પદોનો સરવાળો. આપેલી શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો કરું તો એને શ્રેણી કહેવાય. ખબર પડી ગઈ? ક્લિયર થઈ ગયું? એક્ઝામ્પલ લઈએ આના થોડા તો તમને વધારે ક્લિયર થશે. ચલો હવે આના એક્ઝામ્પલ આપણે લઈએ. તો એક્ઝામ્પલ કઈ રીતે લઈ શકાય? તો ધારો કે એક એક્ઝામ્પલ છે, કોઈ એક શ્રેણી છે જેનું nમું પદ શોધવાનું સૂત્ર છે. ધારો કે tn બરાબર 5n + 1. આ શું કીધું મેં? તો કોઈ એક શ્રેણી છે, એ શ્રેણીનું n માં પદ શોધવાનું સૂત્ર છે, તો એના પ્રથમ 5 પદ શોધો. હવે મારે એના પ્રથમ 5 પદ શોધવા હોય તો મારે અહીંયા પ્રથમ પદ શોધવું હોય તો અહીંયા n બરાબર શું મૂકવું પડે? તો અહીંયા હું n બરાબર 1 મૂકીશ. ક્લિયર થઈ ગયું? ઓકે, 1 મૂકો. ચલો અહીંયા પણ n બરાબર 1 મૂકીએ તો t1 થાય. તો t1 બરાબર 5, n ની જગ્યાએ 1 મૂકવાનું છે, -1, એટલે કે 5 - 1 એટલે કે 4. એટલે કે આ શ્રેણીનું પ્રથમ પદ 4 છે. ક્લિયર થઈ ગયું? હવે મારે આ શ્રેણીનું મારે બીજું પદ શોધવું છે. કયું પદ શોધવું છે ભાઈ? બીજું પદ. તો હવે હું શું કરીશ? તો કે n ની જગ્યાએ 2 મૂકીશ. ચલો n ની જગ્યાએ 2 મૂકો આ જ સમીકરણમાં. તો અહીંયા પણ મારે n ની જગ્યાએ 2 મૂકવું પડે. તો શું થાય? તો કે t2 બરાબર n ની જગ્યાએ 2 મૂકો તો શું થશે?
તો કે ભાઈ 5 ગુણ્યા 2 વત્તા 1 એટલે કે 10 વત્તા 1 એટલે કે 11. એટલે કે આ શ્રેણીમાં બીજું પદ જે છે 11 છે, પ્રથમ પદ 4 હતું, બીજું પદ 11 છે. ચલો હવે મારે શોધવું છે ત્રીજું પદ. તો મારે ત્રીજું પદ શોધવું હોય તો હું શું કરીશ? તો કે n ની જગ્યાએ હું શું મૂકીશ? તો કે 3 મૂકીશ. તો કે ચલો n ની જગ્યાએ 3 મૂકો. આ સમીકરણમાં n ની જગ્યાએ 3 મૂકી દો. તો n ની જગ્યાએ 3 મૂકશો તો શું થશે? તો કે ભાઈ t3 બરાબર n ની જગ્યાએ 3 મૂકું તો શું થાય? તો કે ભાઈ 5 ગુણ્યા 3 વત્તા 1 એટલે કે 15 વત્તા 1 એટલે કે 16. રાઈટ? ક્લિયર થઈ ગયું? ત્રીજું પદ શોધ્યું. હવે ચલો મારે શોધવું ચોથું પદ. જો મારે ચોથું પદ શોધવું હોય તો પાછું મારે n ની જગ્યાએ શું મૂકવાનું? તો મારે n ની જગ્યાએ 4 મૂકવાનું. તો શું થશે? તો કે t4 થશે. n ની જગ્યાએ 4 મૂકો તો શું થાય? તો કે 5 ગુણ્યા 4 વત્તા 1 5 ચોક 20 વત્તા 1 એટલે કે 21. ક્લિયર? હવે મારે પાંચમું પદ શોધવું છે. તો પાંચમું પદ શોધીએ તો પાંચમું પદ શું થશે? તો કે મારે n ની જગ્યાએ 5 મૂકવાનું આપેલા સમીકરણમાં. તો n ની જગ્યાએ 5 મૂકો તો 25 વત્તા 1 એટલે કે 26. એટલે કે જે આ શ્રેણીનું સૂત્ર આપેલું છે એ શ્રેણીના સૂત્ર પરથી એના પ્રથમ 5 પદો કયા થયા? તેનું પ્રથમ પદ થયું 4, બીજું પદ કયું થયું? તો કે 11, ત્રીજું પદ કયું થયું? તો કે 16, પછી કયું પદ થયું? તો કે 21 અને પછી કયું પદ થયું? તો કે 26. બરોબર? આ એના પદો થયા. જો n ની બરાબર 1 મૂક્યું તો 5 એટલે પ્લસ હતું અહીંયા આગળ. ઓહો પ્લસ હતું તો 5 વત્તા 1 6 થાય. બરોબર? તો અહીંયા 6 આવશે. અહીંયા 6 5 11 જો 5 5 નો તફાવત છે. બરોબર? 6 11 16 21 16 પછી ડેશ 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 ડેશ. હવે જો આ જ સૂત્ર આપેલું છે. હવે એમ કહું કે મારે આનું 100મું પદ શોધવું છે. આ શ્રેણીનું 100 નંબરનું પદ. તો મારે 100 નંબરનું પદ શોધવું હોય તો મારી n ની જગ્યાએ શું મૂકવાનું? n ની જગ્યાએ મારે 100 મૂકવાનું. તો શું થાય? તો કે ભાઈ t100 બરાબર 5. n ની જગ્યાએ 100 મૂકવાનું છે. 100 પ્લસ 1 એટલે કે 500 પ્લસ 1 એટલે કે 501. લગનમાં જે 501 નો ચાંદલો કરીએ આપણે. બરોબર? તો 501 થયું. તો હવે તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ આમાં n માં પદ શોધવાનું સૂત્ર મને આપેલું હતું. તો n માં પદ શોધવાના સૂત્રની મદદથી હું કયા પણ કોઈ પણ નંબરનું પદ શોધી શકું. કોઈ પણ નંબરનું પદ શોધી શકું. જો તમને ઈઝીલી ખબર પડી જશે. રાઈટ? તો મેં તમને પહેલા જ કીધું હતું કે જે સિક્વન્સ હોય, જે શ્રેણીમાં nમું પદ શોધવાનું સૂત્ર હોય એને આપણે પ્રોગ્રેશન કહીશું. એટલે સિક્વન્સ એન્ડ સિરીઝ જે ચેપ્ટર જે છે તમે એને પ્રોગ્રેશન પણ કહી શકો છો. બરોબર? પ્રોગ્રેશન પણ કહી શકાય, કશો વાંધો નથી. બધું એક જ છે. બેઝ એડવાન્સમાં ચેપ્ટર પ્રોગ્રેશન તરીકે ઓળખાય છે. આપણું જે એનસીઈઆરટીમાં જે બુકમાં લખેલું છે શ્રેણી અને શ્રેણી, ખૂબ જ સિમ્પલ ચેપ્ટર છે. મગજ દોડાઈને કરવાનું, એકદમ લોજિકલ. બહુ મજા આવે. બધું બહુ આમ બેઝિક આવડતું હશે તો તમને બધું જ આવડશે. રાઈટ? હવે હું એમ કહું કે કોઈ એક શ્રેણી આપી છે. ચલો શ્રેણી લખું છું પાછી અહીંયા આગળ. હવે હું પૂછી નાખું છું શ્રેણી અને શ્રેણીનું ટાઇટલ. ચાલો હવે હું એમ કહું છું શ્રેણીની વાત કરીએ. હવે શ્રેણી કોને કહેવાય? તો મેં તમને કીધેલું હતું. શ્રેણી કોને કહેવાય? તો શ્રેણી કોને કહેવાશે? તો શ્રેણી કે જે સિક્વન્સના જે પદો હોય એ પદો વચ્ચે હું પ્લસ નું સિમ્બોલ મૂકું એટલે કે સરવાળો કરું બધાનો. એટલે કે આમ હોય ધારો કે સિક્વન્સ છે, આ એક શ્રેણી છે 1, 2, 3, 4, 5, 6 ડેશ 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 n પદ સુધી. કયા પદ સુધી ભાઈઓ? n પદ સુધી. રાઈટ? હવે મારે શોધવું છે S3. S3 એટલે શું? S3 એટલે કે પ્રથમ 3 પદોનો સરવાળો. પ્રથમ 3 પદોનો સરવાળો. તો હવે આ સિક્વન્સની અંદર પ્રથમ 3 પદોનો સરવાળો કરવો હોય તો આમાં પ્રથમ 3 પદો કયા છે? તો પ્રથમ 3 પદો 1, 2 અને 3 એટલે કે 1 પ્લસ 2 પ્લસ 3 એટલે 3 ને 2 5 ને 6. રાઈટ? ક્લિયર? સમજાઈ ગયું? તો આની અંદર S3 એટલે કે પ્રથમ 3 પદોનો સરવાળો થયો. હવે મારે શોધવું હોય S4 શોધો. તો તમે S4 શોધશો એટલે શું થાય? S4 એટલે કે પ્રથમ 4 પદોનો સરવાળો. તો પ્રથમ 4 પદો 1, 2, 3, 4 એટલે કે પ્રથમ 4 પદોનો સરવાળો કરું 1 + 2 + 3 + 4. 4 ને 3 7 2 9 ને 1 10. તો કે ભાઈ 10 એટલે કે આ જે શ્રેણી જે છે એમાં પ્રથમ 4 પદોનો સરવાળો 10 છે. ક્લિયર થઈ ગયું? મારે S7 શોધવું હોય. S7 એટલે શું? S7 એટલે શું હતું? સિરીઝ, સરવાળો કરવાનો છે. S7 એટલે શું? તો કે પ્રથમ 7 પદોનો સરવાળો. હવે મારે પ્રથમ 7 પદોનો સરવાળો કરવો હોય તો મારે શું કરવું પડશે? આના પ્રથમ 7 પદો લેવા પડશે. 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7. ચલો 2 ને 1 3 ને 3 6 ને 4 10 15 21 7 28. તો કે પ્રથમ 7 પદોનો સરવાળો 28 છે. ક્લિયર થઈ ગયું? બરોબર છે?
તો આના પરથી આપણને ખબર પડી જાય કે સિક્વન્સ કોને કહેવાય, શ્રેણી કોને કહેવાય અને શ્રેઢી કોને કહેવાય. શ્રેણી એટલે ખાલી ફક્ત પદો આપેલા હોય અને શ્રેઢી એટલે પદો વચ્ચે સરવાળો કરવાનો હોય, આપણે એને શ્રેઢી કહીશું આપણે. ઠીક છે, તો આપણે પદોની પણ વાત કરશું અને શ્રેઢીની એટલે કે એમના સરવાળાની પણ વાત કરવાના છે ચેપ્ટરમાં, અને ત્યારે પછી આપણું ચેપ્ટર અહીંયા પતશે. ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર છે, બહુ મજા આવે એવું ચેપ્ટર છે ભાઈઓ, બરોબર છે. જો હવે આમાં તમને જાદુ બતાવું જાદુ કેલા જાદુ શું છે તો જોઈ લઈએ. ચલો ફરીથી હું જાદુ બતાવું તમને કે મેં કોઈ એક સિરીઝ લીધી છે, કોઈ એક અહીંયા હું શ્રેણી લઉં છું. કઈ શ્રેણી લઉં છું તો કે ભાઈ બેકી સંખ્યાની શ્રેણી લઉં, 2 4 6 8 10 12, રાઈટ. ચલો તો મને એમ કહો કે આનું પ્રથમ પદ શું હશે? પ્રથમ પદ t1, તો કે t1 બરાબર 2 હશે. પ્રથમ પદ બધાને દેખાય જ છે, બહુ સિમ્પલ છે, કોઈ ડિફિકલ્ટ લાગે છે આમાં? પ્રથમ પદ 2. ઓકે ચલો હવે S1 જુઓ. S1 એટલે શું? આને વાંચતા આપણને આવડવું. S1 એટલે કે પ્રથમ એક પદોનો સરવાળો. પ્રથમ એક પદનો સરવાળો એટલે કે પ્રથમ પદ પોતે જ હોય. સિમ્પલ વસ્તુ છે ને. S1 એટલે શું? પ્રથમ એક પદનો સરવાળો. એટલે શું થયું? પ્રથમ પદ પોતે. તો કે અહીંયા S1 બરાબર શું આવશે? તો કે S1 બરાબર 2 આવશે. જુઓ એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો કે શ્રેણી અને શ્રેણીમાં T1 બરાબર S1 હોય. ખાસ વસ્તુ આપણે યાદ જોવાની છે કે શ્રેણી અને શ્રેઢીમાં શ્રેણી અને શ્રેઢી જે હોય એમાં T1 બરાબર ઓલવેઝ S1 થાય. પ્રથમ પદ કહો કે પ્રથમ એક પદનો સરવાળો કહો, બધું એક જ છે, એમાં કોઈ ચેન્જ જ નથી. ક્લિયર છે? દેખાય છે આપણને? જો કોઈ પણ તમે એક્ઝામ્પલ લઈ લો, બરોબર. હવે જો આની અંદર તમે જોશો T2 જુઓ, T2 તો T2 એટલે શું થયું તો કે બીજું પદ શું છે તો કે 4. અને S2 એટલે શું? S2 એટલે પ્રથમ બે પદોનો સરવાળો. તો પ્રથમ બે પદોનો સરવાળો એટલે કે 2 + 4 એટલે કે 6. તો હવે T2 બરાબર S2 નથી, બરોબર. જો T2 એટલે કે બીજું પદ, S2 એટલે પ્રથમ બે પદોનો સરવાળો. આ બંનેમાં આટલો ડિફરન્સ છે, ખબર પડી ગઈ? હે, તો T2 એટલે ચોથું પદ, S2 એટલે પ્રથમ બે પદોનો સરવાળો. તો T2 ઇઝ નોટ ઇક્વલ ટુ S2 છે, પણ T1 ઇઝ ઇક્વલ ટુ S1 છે. ઓલવેઝ કોઈ પણ શ્રેણી હોય T1 બરાબર S1 થાય, બરોબર છે. ક્લિયર થઈ ગયું? ઓકે. તો મારે તમને એક વસ્તુ બતાવી છે, બીજી મસ્ત વસ્તુ જાદુ કરવી છે મારે. જાદુ શું કરવું છે? પહેલા આ વસ્તુ તમે નોટ કરી લેજો કે કોઈ પણ શ્રેણી હોય એમાં T1 બરાબર S1 જ હોય, બરોબર. T1 બરાબર S1 જ હોય. હવે આની અંદર તમને બીજું એક મસ્ત વસ્તુ બતાવું તો તમને મજા આવશે. આની અંદર પણ કે જોઈ લો શું હતું અહીંયા આગળ તો કે ભાઈ S2 બરાબર શું આવ્યું? S2 બરાબર તો કે S2 બરાબર આવ્યું 6, પ્રથમ બે પદોનો સરવાળો. ચલો S3 કરો. તો S3 કરશો, S3 એટલે શું તો કે પ્રથમ 3 પદોનો સરવાળો. તો પ્રથમ 3 પદોનો સરવાળો કરીએ તો 2 + 4 + 6 6 × 4 10 ને 2 12, બરાબર. હવે અહીંયા S3 - S2 કરો. જો S3 - S2 કરો. S3 12 છે, S2 6 છે. 12 - 6 એટલે કે 6, બરોબર. તો આ 6 એટલે કયા નંબરનું પદ છે? જો 6 એટલે કયા નંબરનું પદ છે? ત્રીજા નંબરનું પદ છે. દેખાય છે? તો અહીંયા બરાબર શું લખાય? અહીંયા બરાબર T3 ના લખાય? T3 એટલે કે શું થયું તો કે ભાઈ S3 - S2 બરાબર T3 થયું. S3 - S2 બરાબર T3 થયું. હવે જો તમે બીજું એક્ઝામ્પલ લઈએ. આ શ્રેણી લો. આ શ્રેણીમાં S4 લઈએ આપણે. S4 એટલે શું હતું? પ્રથમ 4 પદોનો સરવાળો. તો પ્રથમ 4 પદો એટલે શું થશે આની અંદર તો કે 2 + 4 + 6 + 8. 4 ને 2 6, 6 ને 6 12 ને 8 20 થાય. ચલો હવે S4 - S3 કરો. S4 - S3 તો S4 કેટલું છે? 20 અને S3 કેટલું છે? 12. તો S4 - S3 20 - 12 એટલે કે 8. 8 કયા નંબરનું પદ છે? 1 2 3 4 ચોથા નંબરનું પદ છે. એટલે કે આને શું લખી શકાય? તો આને લખી શકાય ચોથા નંબરનું પદ. હા કે ના? સિમ્પલ જ છે, બરાબર. તો આને શું લખી શકાશે તો કે ભાઈ S4 - S3 બરાબર T4 ના લખી શકાય? S4 - S3 બરાબર T4, S3 - S2 બરાબર T2, સોરી T3, કોઈ પણ તમે લો. હવે S6 કરો. S6 એટલે શું થશે? S6 એટલે કે પ્રથમ 6 પદોનો સરવાળો. પ્રથમ 6 પદોનો સરવાળો કરીએ આપણે અહીંયા આગળ તો કે 1 2 3 4 5 6. પ્રથમ 6 પદો આ છે. 12 10 22, 22 ને 8 30,
30 ને 6 36, 36 ને 4 40 ને 2 42. તો કે S6 તમારો આન્સર આવે 42. S5 કરો, S5 એનાથી આગળનો નંબર, એટલે કે પ્રથમ 5 પદોનો સરવાળો. તો પ્રથમ 5 પદોનો સરવાળો આપણે કરીએ અહીંયા આગળ. તો કે 12 ને છોડ દઈએ, 10 ને 8 18, 18 ને 6 24, 24 ને 4 28 ને 2 30, એટલે કે 30 થયું. ચલો હવે S6 માઇનસ S5 કરો, S6 માઇનસ S5, એટલે કે પ્રથમ 6 પદોનો સરવાળો માઇનસ પ્રથમ 5 પદોનો સરવાળો. તો 42 માઇનસ 30, એટલે કે શું થયું 12. હવે કહો 12 કયા નંબરનું પદ છે? કયા નંબરનું પદ છે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠા નંબરનું પદ છે. એનો મતલબ શું થયો? તો એને આવું પણ લખી શકાય કે ભાઈ S6 માઇનસ S5 બરાબર T6, છઠ્ઠા નંબરનું પદ આવ્યું. રાઈટ? તો હું તમને એમ કહું, આટલા પરથી આપણને ખબર પડી જાય કે અહીંયા જે નંબર હોય એ નંબરનું પદ આવે છે. જો અહીંયા જે હોય એ નંબરનું પદ આવે છે, અહીંયા જે હોય એ નંબરનું પદ આવે છે. તો મેં આ રીતે લખ્યું હોય S10 માઇનસ S9, તો કયા નંબરનું પદ આવશે? તો કે 10 નંબરનું પદ. આવી રીતે લખેલું હોય S20 માઇનસ S19, તો કયા નંબરનું પદ હોય? તો કે ભાઈ T20. બરોબર? પ્રથમ 20 પદોનો સરવાળો માઇનસ પ્રથમ 19 પદોનો સરવાળો, તો કે ભાઈ 20મા નંબરનું પદ થશે. આવી રીતે લખેલું હોય ભાઈ S1000 માઇનસ S999, તો એ શું આવશે? T1000. રાઈટ? S1000 એટલે શું? તો કે પ્રથમ 1000 પદોનો સરવાળો માઇનસ S999, એટલે કે પ્રથમ 999 પદોનો સરવાળો. એ બંને વચ્ચે બાદબાકી કરું તો મને કયા નંબરનું પદ મળે? તો મને કે 1000મા નંબરનું પદ મળે. તો આના પરથી આપણે શું શીખ્યા? તો આના પરથી આપણે કંઈક આવું શીખ્યા કહેવાય કે પ્રથમ n પદોનો સરવાળો, પ્રથમ n પદોનો સરવાળો, પ્રથમ n પદોનો સરવાળો માઇનસ પ્રથમ n માઇનસ 1 પદોનો સરવાળો બરાબર nમું પદ. આ આપણે શીખ્યા એમાંથી. પ્રથમ n પદોનો સરવાળો માઇનસ પ્રથમ n માઇનસ 1 પદોનો સરવાળો બરાબર nમું પદ. બહુ જ સિમ્પલ, ડિફિકલ્ટી ના હોવી જોઈએ આની અંદર. બરાબર છે? અને એના સિવાય શું શીખ્યા? તો કોઈ પણ શ્રેણી અને શ્રેણી હોય તો એનામાં S1 બરાબર T1 થાય, S1 બરાબર T1 થાય. બરોબર? તો મેં જેવી રીતે કીધું કે n માં પદનું સૂત્ર હોય આપણી પાસે, તો એવી રીતે પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું પણ સૂત્ર હોય. એ આપણે અલગ અલગ પ્રકારની શ્રેણી ભણશું એમાં તમને ખબર પડશે, પણ આ બધામાં લાગુ પડશે. પ્રથમ n પદોનો સરવાળો માઇનસ પ્રથમ n માઇનસ 1 પદોનો સરવાળો બરાબર nમું પદ, અને S1 બરાબર T1. એક્ઝામ્પલ લઈએ તમને વધારે ક્લિયર થાય. ચલો તો હું એક્ઝામ્પલ લઉં છું. આ ખાસ વસ્તુ જે છે તમે મગજમાં ઘુસાડી દો. બરોબર છે? ચલો તો કોઈ એક શ્રેણી છે કે ભાઈઓ Sn બરાબર 5n² પ્લસ 2n. આ કોઈ શ્રેણી છે. રાઈટ? તો આનું મારે પ્રથમ પદ શોધવું છે. હવે જો મારે આનું પ્રથમ પદ શોધવું હોય તો સિમ્પલ જ છે કે આપણને ખબર છે કે ભાઈ S1 બરાબર T1 થાય. બરોબર છે? હવે S1 બરાબર T1 થતું હોય તો મારે અહીંયા n બરાબર શું મૂકવું પડે? n બરાબર 1 મૂકવું પડે. તો સિમ્પલ છે કે અહીંયા S1 મૂકી દઈશ, અહીંયા આગળ n બરાબર 1 મૂકી દઈશ, તો કે 5 into 1 2 into 1 એટલે કે 5 વત્તા 2 એટલે કે 7. 7 જવાબ આવ્યો. રાઈટ? એટલે કે પ્રથમ પદ જે છે, પ્રથમ પદ તમારું 7 થયું. કેમ? કેમ કે આપણે આગળ જ ભણ્યા કે S1 બરાબર T1 થાય. ક્લિયર થઈ ગયું? ચાલો હવે આ શું હતું? Sn બરાબર 5n² પ્લસ 2n. પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર હતું. તો એના પરથી મારે Tn શોધવું છે. Tn એટલે શું? Tn એટલે કે મારે nમું પદ શોધવું છે. એટલે કે 5મું પદ, 6ઠું પદ, 1000મું પદ શોધવું હોય તો n માં પદ શોધવાનું સૂત્ર શોધવું છે. આ શું હતું? તો કે આ પ્રથમ n પદો શોધવાનું સૂત્ર હતું. હવે મારે n માં પદનું સૂત્ર શોધવું છે. તો આપણી પાસે હમણાં જ શીખ્યા આપણે કે ભાઈઓ Sn માઇનસ Sn માઇનસ 1 હોય તો કે Tn થાય. રાઈટ? તો કે Sn શું છે? તો કે અહીંયા આગળ Sn આપણું છે 5n² પ્લસ 2n છે. રાઈટ? તો કે અહીંયા આગળ 5n² પ્લસ 2n લખી નાખ્યું, માઇનસ Sn માઇનસ 1, એટલે કે જ્યાં n દેખાય ત્યાં શું મૂકવાનું? n માઇનસ 1 મૂકવાનું. રાઈટ? તો અહીંયા આગળ શું થશે? 5 અહીંયા n માઇનસ 1 નો વર્ગ પ્લસ 2 into n માઇનસ 1 કૌંસ પૂરો. રાઈટ? હવે સિમ્પલ આપણે સાદુરૂપ આપવાનું છે, એકદમ સિમ્પલ છે. શું થશે અહીંયા આગળ જો? તો કે 5n² પ્લસ 2n માઇનસ કૌંસમાં 5n² માઇનસ 2n પ્લસ 1 પ્લસ 2n માઇનસ 2. ઓકે? ચલો હવે આગળ સાદુરૂપ આપીએ આપણે. તો કે 5n² પ્લસ 2n માઇનસ અહીંયા આગળ 5n² માઇનસ 10n પ્લસ 5
પ્લસ 2n માઇનસ 2. હવે આપણે કૌંસ ખોલી દઈએ તો આપણે અહીંયા કૌંસ ખોલશું તો શું થશે તો કે ભાઈ 5n સ્ક્વેર પ્લસ 2n માઇનસ 5n સ્ક્વેર પ્લસ 10n માઇનસ 5 માઇનસ 2n પ્લસ 2. ચલો તો કે 5n સ્ક્વેર કટ પ્લસ 2n માઇનસ 2n કટ તો અહીંયા શું આવ્યું તો કે 10n માઇનસ 3 આવ્યું. તો આ શું આવ્યું n માં પદ શોધવાનું સૂત્ર tn બરાબર 10n માઇનસ 3. એટલે કે આ sn હતું, sn શું હતું તો કે sn બરાબર 5n સ્ક્વેર પ્લસ 2n. તો tn શું આવ્યું તો tn આવ્યું 10n માઇનસ 3. 10n માઇનસ 3. હવે બંનેમાં ડિફરન્સ શું છે તો બંનેમાં ડિફરન્સ એક જ છે કે આ n મું પદ શોધવાનું સૂત્ર છે અને જ્યાં sn જે છે એ પ્રથમ n પદો શોધવાનું સૂત્ર છે. પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર છે. આ એ n મું પદ શોધવાનું સૂત્ર છે. અમે તમને કીધું હતું કે s1 બરાબર t1 થાય તો તાવડ મેળવી લઈએ. s1 બરાબર મૂકી દો તો 7 આવ્યું, t1 મૂકો તો પણ 7 આવશે. જુઓ 10 - 3 7. s1 બરાબર t1 જ હોય, રાઈટ? તો આના પરથી આપણને એ પણ ખબર પડી કે સરવાળાનું સૂત્ર શોધવાનું સૂત્ર હોય તો એમાંથી n માં પદ શોધવાનું સૂત્ર શોધી શકાય. sn માઇનસ sn માઇનસ 1 બરાબર tn. સિમ્પલ. આવડે કે ના આવડે? આ બેઝિક વસ્તુ હતી જે તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું સમાંતર શ્રેણી. એમાં એના સરવાળાનું સૂત્ર n મું પદ કેવી રીતે શોધાય એ શીખવાનું છે. સમાંતર શ્રેણી કોને કહેવાય પહેલા તો એની વ્યાખ્યા, એના પછી n મું પદ શોધવાનું સૂત્ર, પછી પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર, એ બધું જ આપણે એમાં શીખશું. પણ સૌથી પહેલા આ જે બેઝિક વસ્તુ હતી જે તમારા ધ્યાનમાં હોવી જોઈએ કે પહેલી વસ્તુ કે ભાઈ s1 બરાબર t1 થાય અને sn માઇનસ sn માઇનસ 1 બરાબર tn થાય. આ બે વસ્તુ આ લેક્ચરમાં આપણે શીખ્યા. બરોબર છે? સિક્વન્સ કોને કહેવાય, સિરીઝ કોને કહેવાય, પ્રોગ્રેશન કોને કહેવાય? ક્લિયર થઈ ગયું? ઓકે, તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.